બધાય મિત્રોને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે મિત્રો જઈ છે દ્વારકાધીશના દર્શન કરવા. આમ તો આ બીજી વાર જઈએ, આપણે બીજી જઈ નહીં પણ દ્વારકાધીશના દર્શન કરવા તો જવું જ પડે. આપણે હોળી માટે ગયા હતા સબમાં હાલીને, બીજી વાર જઈ તો આપણે વિગા હે લીમડીના પાટી હે અને યુજો મસ્તીના ફૂલનો આવે અટાણે. મિત્રો વાગ્યા હે 11:30 અને આપણે પૂગી ગયા હે દ્વારકા. જો દર્શન કરવા ઘણા મિત્રો અટાણે જાય છે. તો દ્વારકાધીશનું મંદિર જો મિત્રો, જો અટાણે ધજા બદલતી લાગે. જય દ્વારકાધીશ. કોમેન્ટમાં જય દ્વારકાધીશ મિત્રો લખી નાખજો. હા હે બધો ગોમતી ઘાટ જો મિત્રો, હામો દરિયો. તો જય દ્વારકાધીશ મિત્રો. અને જો દ્વારકાધીશની અટાણે ધજા બદલી છે જો મિત્રો. જય દ્વારકાધીશ કોમેન્ટમાં લખી નાખજો મિત્રો. પાપ પડે તો મને કહેજો તમે. જય દ્વારકાધીશ. જોઈ લ્યો મિત્રો, આપણા ભાગમાં હશે આ દ્વારકાધીશની ધજાના ડાયરેક્ટ દર્શન થઈ ગયા બેઠી. મિત્રો જો મેજિંગ દ્વારકામાં જે વિડીયો મિત્રો જો આ ભાઈ જે સાસવાળો જો હાલો ચાલુ કરી મજા છે. તો મિત્રો અંદર મોબાઈલ મનાઈ હશે એટલે મિત્રો અહીંથી દર્શન કરી લઈએ અને મિત્રો આપણે મોબાઈલ અહીંયા જમા કરાવીને દર્શન કરવા જવું પડશે. જય દ્વારકાધીશ.
તો મિત્રો આપણે દ્વારકાધીશના દર્શન કરી અને આવી ગયા અહીં ગોમતી ઘાટ. જો મિત્રો યુજ મોજાનો જોરદાર, જો આમથી મોજાનો યુજ જો કેટલો મસ્ત જો મજા આવે. આમથી મજા ફૂલ આવે ઓલા જજે હમણાં. તો હાલો મિત્રો, હવે આપણે જવાનું છે સુદર્શન સેતુ, બેટ દ્વારકા. ને એ આપણે બીજા ભાગમાં વ્લોગ આવ્યા. આ વ્લોગ ઘણો લાંબો થઈ ગયા છે, એટલે એ બીજા વ્લોગમાં આવ્યા. જો કેટલો મિત્રો માણસ અટાણે દર્શન કરીને આવે છે.